નમસ્કાર. ધોરણ 8 માં માપનની અંદર ભાગ 2 ની અંદર આપણે જોઈશું. હવે ભાગ A ની અંદર ઘણા બધા સૂત્રો આપણે દેખેલા, પણ ભાગ A ની અંદર આપણે સ્વાધ્યાય 1.11.1 ચલાવ્યો. હવે ભાગ B ની અંદર આપણે સ્વાધ્યાય 11.2 ચલાવવા માટે આપણે બે પ્રકારના સૂત્રો વિશે જાણવાનું છે. એક આ જોઈએ, આકૃતિ પરથી હું સમજાવું છું. એક આવો એક ચતુષ્કોણ છે. આ ચતુષ્કોણની આ જે છે એને હાઈટ કહેવાય. આ બાજુને આપણે A બાજુ કહીએ માપને, અને આ બાજુને આપણે B બાજુનું માપ કહીએ. તો આ જે ચતુષ્કોણ છે ને સમલંબ ચતુષ્કોણ છે. સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણનું સૂત્ર પાર્ટ 1 માં આપણે જોઈ લીધું હતું. 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુના માપનો સરવાળો ગુણ્યા 2 સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. એટલે લંબ અંતર મતલબ ઊંચાઈ. દર વખતે દરેક એક્ઝામ્પલમાં આટલું મોટું સૂત્ર લખવું એના કરતાં સમલંબ ચતુષ્કોણનું સૂત્ર આપણે આવું લખી શકીએ. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા કૌંસમાં a plus b. a એટલે બે સમાંતર બાજુના માપનો સરવાળો અને ગુણ્યા ઊંચાઈ. એટલે આનું ભેગું સૂત્ર h/2 a plus b. આટલું નાનું સૂત્ર લખી શકીએ. આ નાનું સૂત્ર એ કહેવા માંગે છે કે h એટલે ઊંચાઈ ભાગ્યા 2 અને બે સમાંતર બાજુના માપનો સરવાળો. તો આ સૂત્રની મદદથી સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકાય. સાથે સાથે આપણે બીજું પણ એક સૂત્ર જોયું હતું, સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ હતું 1/2 ગુણ્યા એક વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ. આવી રીતે લખો તો બી ચાલે, અને સૂત્રમાં કારણ કે શોધવાનું એટલે કદાચ એક વિકર્ણનું માપ આપ્યું, બીજા વિકર્ણનું માપ આપ્યું, એટલે આપણે આવી રીતે અલગ કરી શકીએ. નહીંતર 1/2 ગુણ્યા બે વિકર્ણનો ગુણાકાર કરીએ તો પણ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે છે. હવે આપણે જોઈએ કેટલીક સંયોજિત આકૃતિ હોય. સંયોજિત આકૃતિનો મતલબ એવો છે કે જેની અંદર એકથી વધારે આકૃતિ હોય ને એ સમયે તમારે એનું ચતુષ્કોણ શોધવું હોય, ક્ષેત્રફળ શોધવું હોય તો તમે કેવી રીતે શોધી શકો. દાખલા તરીકે જોઈ લો, આ એક આકૃતિ દોરું છું. આ એક ષટકોણ છે. હવે ષટકોણનું ક્ષેત્રફળ શોધો. ટોટલી આ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે આ ષટકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવું હાલ આપણે ખાલી સમજીએ. આ જે એક્ઝામ્પલ છે ને આપણી પાસે બતાવે. તો આનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે આ સીધો એક વિકર્ણ દોરીશું, એક વિકર્ણ અહીં દોરીશું. તો આ જે ભાગ મળી ગયો એક આપણને મળશે લંબચોરસ. લંબચોરસ નહીંતર ચોરસ બેમાંથી એક મળશે એટલે l ગુણ્યા b પ્રમાણે કરી શકીએ. અને ઉપરના બે આપણને મળ્યા છે ત્રિકોણ. તો આ આકૃતિનું ક્ષેત્રફળ શોધવા માટે બે વાર ગણતરી કરવી પડે. એક, જે બે ત્રિકોણ બને છે એ સરખા બને છે, એટલે બે ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ, એટલે આખી આકૃતિનું ક્ષેત્રફળ મળી જાય. તો આવી રીતે સંયોજિત આકૃતિનું ક્ષેત્રફળ પણ આ રીતે શોધવામાં આવે છે. બરાબર? ચલો હવે આપણે જોઈ લીધું સમલંબ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને સંયોજિત આકૃતિનું ક્ષેત્રફળ. હવે આપણે જોઈશું સ્વાધ્યાય. આવા બધા સૂત્રોનો ઉપયોગ કરી અને સ્વાધ્યાય જોઈએ. આગળ ત્રિકોણનું ક્ષેત્રફળ એ બધું જોઈ લીધેલું છે. સ્વાધ્યાય છે 11.2 એનો પહેલો દાખલો. એક ટેબલ ના પાટિયાનું ક્ષેત્રફળ શોધવું છે. હું પાટિયું દોરું, તમે જુઓ. આવું એક પાટિયું આપ્યું. આ ટેબલનું પાટિયું, બરાબર? અહીંયા આ માપ આપ્યું છે 0.8 મીટર, એટલે ઊંચાઈ તમને આપી દીધી છે. આ માપ તમને આપ્યું છે 1.2 મીટર અને આ માપ આપ્યું છે 1 મીટર. તો તમારે આ પાટિયાનું ક્ષેત્રફળ શોધવું છે. પાટિયું ચોખ્ખું દેખાય છે, સમલંબ પાટિયું છે, સમલંબ આકાર. તમને કહી દઉં a એટલે મોટી બાજુ 1.2 મીટર, b એટલે નાની બાજુ 1 મીટર. એવું જરૂરી નથી હો મોટી બાજુને a કહેવું, નાની બાજુને b કહેવું.
તમે નાની બાજુને પણ a કહી શકો અને મોટી બાજુને b કહી શકો. ગમે તે બે બાજુ છે ને એમાંથી ગમે તે એકને a કહેવાનું ને એકને b કહેવાનું ગમે તેમ કહી શકાય. અને જે ઊંચાઈ છે વચ્ચેનું લંબ અંતર એના માટે h શબ્દ વાપરવાનો. હવે આ પરથી આપણે ક્ષેત્રફળ જોઈએ. સમલંબ પાટિયાનું ક્ષેત્રફળ બરાબર 1/2 ha + b અથવા h/2 a + b લખશો તો ચાલશે. તો 1/2 h એટલે 0.8 એટલે 8/10 અને કૌંસમાં 1.2 + 1 અહીંયા જુઓ 4/10 અને પેલા થશે 1.2 પ્લસ 1 એટલે 2.2 એટલે 22/10. જવાબ આવે 88/100 તો 0.88 મીટર સ્ક્વેર. આવી ફરી ધ્યાન આપજો ને શું કરીએ 1.2 * 8/10 એટલે 4 બીજું 4 મળી ગયો 1.2 + 1 કોઈ પણ પોઈન્ટ વાળો સરવાળો આવી રીતે ન થાય. આ ખોટો છે. પોઈન્ટ વાળો સરવાળો પોઈન્ટની લાઈનમાં પોઈન્ટ કરી શકાય આવી રીતે બરાબર. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન આપવાની. એટલે 1/2 * 8/10 1.2 + 1 એટલે 4/10 * 22/10 આ 2.2 આવશે. એટલે ટોટલ 22 * 4 88/100 એટલે 0.88 મીટર સ્ક્વેર. આ રીતે સમલંબ પાટિયાનું ક્ષેત્રફળ મળી શકે. હવે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. જો એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે. બીજું સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે 34 સેમી સ્ક્વેર. ઊંચાઈ આપી છે. ઊંચાઈ એટલે લંબ વચ્ચેનું અંતર 4 સેમી. એક બાજુ આપી છે. એક બાજુ મતલબ a 10 સેમી. તો બીજી બાજુ એટલે b શોધવાની છે. એટલે કે બીજી સમાંતર બાજુ. બીજી સમાંતર બાજુ b શોધો. ચલો આમાં કોઈ આકૃતિની જરૂર નહીં. સૂત્ર પરથી આપણે કામ કરી શકીએ. કેવી રીતે જુઓ સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ તમને આપી દીધું છે 34 સેમી સ્ક્વેર. આવી હવે હું સૂત્ર મૂકું h/2 અથવા આપણને 1/2 કરી મૂકો તો એનું એ જ છે a + b બરાબર 34. આ બે છે અને પેલી બાજુ ન લઈ જાઓ તો ઉડી જશે. ઉપર h/2 લખો એટલે 4 2 કૌંસમાં 10 પ્લસ b b એટલે બીજી બાજુ છે. અહીંયા ઉડી ગયા 2 વધ્યા. આ બે નીચે જતા રહે 10 + 2 34/2 એટલે 10 + 2 બરાબર 17. 10 પ્લસ છે અને પણ પેલી બાજુ લઈએ તો b બરાબર 17 માંથી 10 ગયા એટલે b બરાબર 7 સેમી. આપણને બીજી સમાંતર બાજુ ની લંબાઈ 7 સેમી મળી ગઈ. જો ક્ષેત્રફળ આપ્યું હોય ઊંચાઈ આપી હોય એક બાજુ આપી હોય તો બીજી બાજુ આપણને મળે છે. અહીં સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેમી સ્ક્વેર હતું. સૂત્ર મૂક્યું બરાબર 34. આ બી ક્ષેત્રફળ બરાબર 34. જે સૂત્ર હતું એમાં કિંમત મૂકી 4/2 બે ઉડી ગયા 10 + 2 આ ગુણાકારમાંથી ભાગાકારમાં આવ્યા એટલે 10 + 2 બરાબર 17 વધ્યા. બે 10 જે પ્લસ હતો એને પેલી બાજુ લઈ ગયા એટલે માઈનસ થયું તો 17 માંથી 10 ગયા એટલે 7 વધ્યા. તો બીજી સમાંતર બાજુની લંબાઈ છે 7 સેમી. બરાબર. આ રીતે બીજો એક્ઝામ્પલ કહી શકાય. હવે આપણે ત્રીજો એક્ઝામ્પલ લઈએ. જો બરાબર ત્રીજો છે
ખેતરનું ક્ષેત્રફળ શોધો. અને પરિમિતિ તમને આપી છે એટલે કે વાડની લંબાઈ 120 મીટર. આમાં કેટલું માપ આપ્યું છે? BC 48 મીટર, CD 17 મીટર અને AD 40 મીટર. હવે આકૃતિ પરથી એ માપ શોધવાનું છે. આવી આકૃતિ છે. જુઓ A B C અને D. અહીંયા કાટખૂણો આપ્યો એટલે લંબ અંતર થઈ ગયું. જો ધ્યાન આપો. આકૃતિમાં ટોટલ માપ A થી B, B થી C, C થી D, D થી A ટોટલ ફરતે વાડની લંબાઈ 120 છે. એમાં તમને આ 48 આપ્યું, આ 17 આપ્યું અને આ 40 આપ્યું. તો આ એકદમ ઈઝી રીતે કરી શકાય. આપણને આ બાજુની માપ મળે. જો પરિમિતિ અથવા AB વત્તા BC વત્તા CD વત્તા AD બરાબર પરિમિતિ. ટોટલ પરિમિતિ એટલે ટોટલ પરિમિતિનું માપ કહેવાય. AB નું માપ શોધવાનું છે. આ 48 વત્તા 17 વત્તા 40 બરાબર 120. હવે આપણે સરવાળો કરીએ. 48 17 અને 40 15 માત્ર વધ્યા 1 4 અને 10 ટોટલ 105 થયા. તો આ ત્રણનો સરવાળો 105 એમાંથી 120 આ 120 બાદ થઈ જશે. તો AB બરાબર 120 માંથી 105 ગયા એટલે 15 સેન્ટીમીટર કે 15 મીટર. આ 15 મીટર મળ્યું. બરાબર. બધું માપ મીટરમાં છે માટે આ શોધવું પડે કારણ કે ખેતર સમલંબ આકાર છે. આ બે સમાંતર બાજુ થઈને આ લંબ અંતર આ A ગણાય. હવે આપણે કહીએ A બરાબર 48, B બરાબર 40 અને H બરાબર 15 મીટર. હવે ખેતરનું ક્ષેત્રફળ એકદમ ઈઝી રીતે મળી ગયું. જો સમલંબ ખેતરનું ક્ષેત્રફળ બરાબર H/2 A + B. વારંવાર આપણે મોટું સૂત્ર ના લખવું પડે એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ કે બે સમાંતર બાજુના માપનો સરવાળો 1/2 બે સમાંતર બાજુના માપનો સરવાળો અને એની વચ્ચેનું લંબ અંતર એટલે કે ઊંચાઈ. H નું માપ છે વધુ માપ ઉપર લખી દીધું છે 15/2 અને 48 + 40 અહીંયા પ્લસ છે ધ્યાન આપજો 15/2. હવે તમે આનો સરવાળો કરી શકો અને પછી ગુણાકાર વચ્ચે ગુણાકાર કરી લખી શકાય. તો ટોટલ 88 થાય 40 48 88. તો અહીંયા 44 ગુણ્યા 2 બે ઉડી ગયા 15 ગુણ્યા 44 15 ચોક 60 વધી 6 15 ચોક 60 ને 6 66 મીટર સ્ક્વેર. ટોટલ આ સમલંબ ખેતરનું ક્ષેત્રફળ 666 મીટર સ્ક્વેર મળે છે. બરાબર. એ સમલંબ આકારનું હોવાથી તો આ રીતે કોઈ પણ આકૃતિ પરથી માપ પરથી આપણે ક્ષેત્રફળ શોધી શકીએ. ચોથો જોઈએ હવે સ્વાધ્યાયના બધા દાખલા આપણે ગણીશું. ધ્યાન આપજો. આ એક આકૃતિમાં બતાવેલ ખેતર આકૃતિમાં બતાવેલ ખેતરનું ક્ષેત્રફળ શોધો. રકમ શોર્ટમાં લખું તમે જો કારણ કે આકૃતિ આપેલી છે. આવી રીતે માપ છે 13 24 અને 8. આ 13 મીટર. આ ટોટલ માપ 24 મીટર અને આ રહ્યું છે 8 મીટર. હવે આગળ નામ લખી દઈએ. 8 મીટર છે થોડું નાનું કરો.
આવું ખેતર છે. આખા ખેતરનું ક્ષેત્રફળ શોધવું હોય તો પહેલા A B અને C આ ઉપર ABC ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડે, નીચે ACD ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડે અને ABCD ખેતરનું ક્ષેત્રફળ એટલે ABC નું ક્ષેત્રફળ પ્લસ ACD નું ક્ષેત્રફળ મળે. અને આ બંને ક્ષેત્રફળ એક સાથે શોધો તોય ચાલે, કારણ કે બંને એકદમ ઈઝી દ્વિતીયાંશ પાયો ગુણ્યા 2 બંનેનો પાયો વિકર્ણ છે જ. હું એ એક્સ્ટ્રા માહિતી જાણ માટે લખું કે ત્રિકોણ ABC અને ત્રિકોણ ACD નો પાયો AC બરાબર 24 મીટર છે આ બંને માટે. હવે આખા ખેતરનું ક્ષેત્રફળ શોધવું અને તો ભેગું શોધી શકાય. ખેતર ABCD નું ક્ષેત્રફળ જો તમારે ભેગું ન શોધવું હોય તો પહેલા તમારે ત્રિકોણ ABC નું શોધવાનું, પછી ત્રિકોણ ACD નું શોધવાનું અને પછી બંનેનો સરવાળો કરી દેવાનો. અને ભેગું શોધશો તો બી એકદમ ઈઝી પડશે, કારણ કે સરવાળો સીધો થઈ જશે પાછળ. બરાબર. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ આવી રીતે બે ભેગું ક્ષેત્રફળ શોધીએ. વારાફરતી અલગ અલગ શોધવાની જરૂર નહીં અને એનો સરવાળો કરી દઈએ. આનું સૂત્ર છે 1/2 પાયો AC અને વેધ. વેધ પણ અહીંયા નામ નથી તો હું નામ આપું, અહીંયા m આપું ને અહીંયા n આપું. ઉપર માટે વેધ bm થાય પ્લસ 1/2 પાયો AC અને dn વેધ. બરાબર. હવે આમાં બધું માપ કમ્પ્લીટલી માપ આકૃતિમાં આપેલું જ છે. તો 1/2 AC 24 વેધ 13 પ્લસ 1/2 AC 24 વેધ 8. જોઈ લો અહીંયા આપણને ખબર છે 12 દુ 24 થાય, અહીંયા પણ 12 દુ 24 થાય. 12 એકા 12, 12 દુ 24, 12 36 6 વત્તે 3 12 ને 3 15 156 આનો ગુણાકાર અને 12 8 96 એનો ગુણાકાર. તો 6 6 12 નો ગુણો વધ્યા 1 10 ને 15 વધી 1 252 મીટર સ્ક્વેર. આ એવું ખેતર ABCD નું ક્ષેત્રફળ. તો જો અહીંયા સમલંબનો ઉપયોગ ન થયો, આ ખેતર એક પ્રકારની સંયોજિત આકૃતિ કહેવાય અને સંયોજિત આકૃતિ હોવાથી આ ખેતરનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે બેવા ત્રિકોણનું ક્ષેત્રફળ લેવું પડે, ઉપરના ત્રિકોણનું નીચેના ત્રિકોણ. પણ આ પાછળ આપણે પહેલા ઉપરના ત્રિકોણનું લીધું હોત તો 156 આવત, નીચેના ત્રિકોણનું લીધું હોત તો 96 આવત અને પાછળથી પણ આપણે સરવાળો જ કરવો પડત. તો અલગ અલગ કર્યો એના જગ્યાએ મેં ભેગું કર્યું કે બંને ત્રિકોણનું ક્ષેત્રફળનો સરવાળો ABCD નો અને ACD નો 1/2 પાય ગુણ્યા 1/2 પાય ગુણ્યા ABCD નું ક્ષેત્રફળ 156 અને ACD નું 96, એ રીતે બંનેનો સરવાળો 252 મીટર સ્ક્વેર મળે છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ. પાંચમું એક્ઝામ્પલ. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો આપ્યા છે. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ એ છે 7.5 સેમી અને 12 સેમી. તો તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. શોધી લે. આપણે એકદમ ઈઝી છે, કારણ કે સીધું સૂત્ર જ મૂકવાનું. બંને વિકર્ણો છે, સમબાજુ ચતુષ્કોણ છે, તો સમબાજુ ચતુષ્કોણનું સૂત્ર થાય 1/2 ગુણ્યા બે વિકર્ણોનો ગુણાકાર. જો એકદમ નાનો દાખલો, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા એક વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ. ચલો એક વિકર્ણનું માપ કેટલું છે? 1/2. એક વિકર્ણનું માપ 7.5 એટલે પોઈન્ટ કાઢો કે નીચે 10 એના મૂક્યા છે. બીજું માપ છે 12, તો અહીંયા આવશે 6. 6 દુ 8 15 × 75 થાય, તો 5 દુ 10 અને 2 તરી 6.
વધ્યો આપણે ખાલી 15 ગુણ્યા 3 15 તરી 45 સેમી સ્ક્વેર. એકદમ નાનો દાખલો હતો. હવે ખાલી સૂત્રમાં કિંમત મૂકો એટલે સીધો જવાબ મળે, પણ સૂત્રનો ખ્યાલ હોવો જોઈએ. આગળ દાખલો કરીએ. છઠ્ઠો જોઈએ. એક સમબાજુ ચતુષ્કોણની બાજુ 5 સેમી, વેધ 4.8 સેમી, તો તેનું ક્ષેત્રફળ શોધો. ધ્યાન આપજો. સમબાજુ ચતુષ્કોણની બાજુ 8 સેમી, વેધ 4.8 સેમી, તો તેનું ક્ષેત્રફળ શોધો. એક વિકર્ણનું માપ 8 સેમી, તો બીજા વિકર્ણનું માપ શોધો. તો બીજા વિકર્ણનું માપ શોધો. હવે તમને કહું, અહીંયા સમબાજુ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય. તમે એમ કહેશો કે આનું સૂત્ર 1/2 ગુણ્યા 2 વિકર્ણનો ગુણાકાર છે, તો એક વિકર્ણ આપ્યો છે, બીજું તો શોધવાનું, તો ક્ષેત્રફળ કઈ રીતે શોધવું? પણ ક્ષેત્રફળ શોધવા માટે તમને પાયો અને ભેદ આપી દીધો. આ બાજુથી નીચેનો પાયો કહેવાય, આ ભેદ કહેવાય. પાયો ગુણ્યા ભેદ એટલે સમાંતર બાજુનું ક્ષેત્રફળનું સૂત્ર છે, અને સમબાજુને સમાંતર બાજુ કહી શકાય. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા ભેદ સૂત્રની મદદથી આપણે આ દાખલો કરવો પડશે. તો પાયો 8 વેદ 48/10, હેઠું 64 નો ચોગડો વધી 6, 8 ચોક 32, 32 6 38, નીચે 10, જવાબ આવે 38.4 સેન્ટીમીટર સ્ક્વેર. આ ક્ષેત્રફળ મળી ગયું. ક્ષેત્રફળ મળી જાય તો ક્ષેત્રફળ પરથી એક વિકર્ણનું માપ આવ્યું તો બીજો વિકર્ણ પણ મળી જાય. આવી રીતે જુઓ. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમારી પાસે છે 38.4 સેન્ટીમીટર સ્ક્વેર. આ રીતે સૂત્ર મૂકો. 1/2 ગુણ્યા એક વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ. કોઈ પણ વિકર્ણ બાજુ લખવું હોય તો આ રીતે ક્ષેત્રફળ આપ્યું હોય તો એને પાછળ લખવાનું, એટલે ડાબીથી જમણી બાજુ કોઈ પણ સંખ્યા લઈ જવામાં ભૂલ ના થાય. હવે આપણે કિંમત મૂકીએ. 1/2, એક વિકર્ણ 8 અને બીજો વિકર્ણ શોધવાનો છે. તો બીજો વિકર્ણ કેટલો હશે જોઈએ. હવે 38.4 અહીંયા ઉડી ગયા 4. હવે આપણને ખબર છે કે 4 હંમેશા ક્યાં જશે? છેદમાં. તો આપણને બીજો વિકર્ણ મળી ગયો. બીજો વિકર્ણ બરાબર 38.4 એટલે નીચે 10 અને આ જે 4 હતા એ નીચે. હવે આપણને ખબર છે કે 300 ને જે 84 એ કનો ભાગ કનો ગુણાકાર કર્યો? તો અહીંયા જુઓ તો ખબર પડી જાય કે 8 ગુણ્યા 48 નો ગુણાકાર કર્યો. તો અહીંયા 8 ગુણ્યા 48 નીચે 10 ગુણ્યા 4, તો 4 દુ 8, તો 48 દુ કેટલા થયા? 96 છેદમાં 10. તો બીજા વિકર્ણનું માપ 9.6 સેમી. આ બીજા વિકર્ણનું માપ. ધ્યાન આપજો. એવી રીતે કહી શકાય કે સમબાજુ ચતુષ્કોણની બાજુ 8 સેમી અને પાયો હતો, તો બાજુ અને પાયાના આધારે આપણે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધ્યું પાયો ગુણ્યા ભેદ આધારે, અને એનું સૂત્ર પાયો ગુણ્યા ભેદ પ્રમાણે 38.4 મળે. હવે જો ક્ષેત્રફળ મળી ગયું છે તો એ ક્ષેત્રફળના સૂત્રમાં અહીંયા એ જ એકને એક જ વસ્તુ છે. આની સમબાજુ ચતુષ્કોણ છે ને આની સમબાજુ, પણ આ જગ્યાએ પાયો ગુણ્યા ભેદનો ઉપયોગ કરી કામ કર્યું. આ જગ્યાએ બે વિકર્ણનો ગુણાકાર 1/2 ગુણ્યા બે વિકર્ણનો ગુણાકાર, કારણ કે આપણે એક વિકર્ણ આપેલો હતો બીજો વિકર્ણ શોધવાનો, એટલા માટે 1/2 ગુણ્યા 8 અને બીજા વિકર્ણનું ક્ષેત્રફળ 38.4. અહીંયા 4 4 ઉડી ગયા એટલે બીજો વિકર્ણ બરાબર 38.4 એટલે પોઈન્ટ કાઢી નીચે 10 મૂક્યા. આ જે 4 હતા ને ગુણાકારમાંથી ભાગાકારમાં, ત્યારે આપણો ટોટલ જવાબ અહીંયા 384 ના જે ભાગ હતા એ 8
8 ગુણ્યા 48 મૂક્યા એટલે 2 2 નીકળી ગયા એટલે 2 ગુણ્યા 48 એટલે 96 છેદમાં 10 9.6 આવી રીતે આપણે કામ કરી શકીએ છીએ બરાબર ચલો હવે ફરી આપણે આગળ દાખલો કરીએ 7મો લઈએ સમબાજુ લાદીના વિકર્ણ આપ્યા છે સમબાજુ લાદીના વિકર્ણ 45 સેમી 30 સેમી 45 સેમી 30 સેમી છે અને આવી 3000 લાદીઓ છે ઘસવાનો ખર્ચ આપ્યો છે લાદી ઘસવાનો ખર્ચ 1 મીટર સ્ક્વેર ના 4 રૂપિયા પ્રમાણે શોધો બહુ મસ્ત એક્ઝામ્પલ છે ધ્યાન આપજો એક જ લાદીનો વિકર્ણ આપે એટલે એક લાદીનું ક્ષેત્રફળ મળી જાય આ ભોયતળી બનાવેલું છે હવે એક જ લાદીનું જે ક્ષેત્રફળ મળે એવા ભોયતળીએ ટોટલ 3000 લાદીઓ છે તો એક લાદીનું ક્ષેત્રફળ ગુણ્યા 3000 લાદીનું ક્ષેત્રફળ આખા ભોયતળિયાનું ક્ષેત્રફળ મળી જશે પછી એ જે મળશે એ સેમી સ્ક્વેરમાં મળશે પછી એ સેમી સ્ક્વેર મળે ને એને આપણે મીટર સ્ક્વેરમાં રૂપાંતર કરી દેવાનું પછી પદ મૂકવાનું 1 મીટર સ્ક્વેર ઘસવાનો ખર્ચ 4 રૂપિયા તો જે જવાબ છે એનો કેટલો થશે બરાબર એ રીતે પહેલા ધ્યાન આપો એક લાદીનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા 2 વિકર્ણનો ગુણાકાર આવી રીતે સૂત્ર લખો તો ચાલે અથવા 1/2 ગુણ્યા 1 વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ તો 1/2 ગુણ્યા 45 ગુણ્યા 30 અહીંયા આવે 15 હવે 45 ગુણ્યા 15 15 પંચા 75 નો 5 વધી 7 15 ચોક 60 ને 7 67 આટલા સેમી સ્ક્વેર જવાબ આવ્યો હવે પદ મૂકવાનું એક લાદીનું ક્ષેત્રફળ બરાબર 675 સેમી સ્ક્વેર તો આવી તો ટોટલ 3000 લાદીઓ છે લાદીનું ક્ષેત્રફળ બરાબર કેટલા સેમી સ્ક્વેર તો અહીંયા ગુણાકાર કરો 3000 ગુણ્યા 675 આ ગુણાકાર કરવાનો છે આ ગુણાકાર થશે 15 15 નો 5 નો વધી 1 7 તરી 21 ને 22 વધી 2 6 તરી 18 ને 2 20 ટોટલ 20 25 અને આ 3 શૂન્ય સેમી સ્ક્વેર હવે સેમી સ્ક્વેર માંથી મીટર સ્ક્વેર કરવાનું છે ભોયતળિયાનું ક્ષેત્રફળ સેમી સ્ક્વેરમાં છે મીટર સ્ક્વેર કરવા માટે તમે જુઓ 10000 સેમી સ્ક્વેર બરાબર 1 મીટર સ્ક્વેર થાય 1 મીટર સ્ક્વેર એટલે 10000 સેમી સ્ક્વેર પણ સેમી સ્ક્વેર છે એટલે પહેલું સેમી સ્ક્વેર થી પદ મૂકવાનું અને 20 25 3 શૂન્ય સેમી સ્ક્વેર બરાબર કેટલા મીટર સ્ક્વેર તો 20 25 3 શૂન્ય નીચે 10000 એમાં 3 શૂન્ય ઉડી ગઈ એટલે 202.5 મીટર સ્ક્વેર આ ભોયતળિયાનું ક્ષેત્રફળ મળ્યું ટોટલ 45 સેમી અને 30 સેમી વિકર્ણવાળી સમબાજુ ચતુષ્કોણની 3000 લાદીનું ક્ષેત્રફળ 202.5 મીટર સ્ક્વેર છે હવે આપણે પદ મૂકીશું 1 મીટર સ્ક્વેર લાદી ઘસવાનો ખર્ચ 4 રૂપિયા ધ્યાન રકમ આપેલું છે 1 મીટર સ્ક્વેર ના 4 રૂપિયા તો ટોટલ 202.5 મીટર સ્ક્વેર લાદી ઘસવાનો ખર્ચ કેટલા રૂપિયા તો અહીંયા આવે 202.5 એટલે શૂન્ય કાઢી નાખ્યું 10 અને ઉપર આવે 4 વડે ગુણાકાર કરી અને પછી આપણે આગળ પોઈન્ટ આપીશું
પોચો 20 વધી 2 4 દુ 8 2 10 એટલે 10 એટલે 4 દુ 8 નીચે 0 આવડી ગયું 810 રૂપિયા ખર્ચ થાય ટોટલ 810 રૂપિયા ખર્ચ થયો બરાબર તો આ રીતે કોઈ પણ ભોયતળિયામાં કેટલી લાદી છે અને ઘસવાનો ખર્ચ કેટલો થશે ક્ષેત્રફળ પરથી ખબર પડે પણ એક ક્ષેત્રફળ પરથી ખબર પડવા માટે પહેલા લાદીનું ક્ષેત્રફળ શોધવું પડે એક લાદીનું ક્ષેત્રફળ ભાઈ ટોટલ જેટલી હોય એટલી લાદીનું ક્ષેત્રફળ એના પરથી મીટર સ્ક્વેર કર્યું જો કે મીટર સ્ક્વેર એટલા માટે કર્યું કે રકમ ખર્ચ મીટર સ્ક્વેરમાં આપ્યો એટલે મીટર સ્ક્વેર કર્યું જો સેમી સ્ક્વેર હોત તો આ કરવાનો કોઈ પ્રશ્ન નહોતો બરાબર એટલે એકમો સરખા કરવા પડે અને પછી છેલ્લે પદ મૂકવાનું બરાબર હવે આગળ જોઈએ 8મો આગળ છે એક રસ્તો આપ્યો છે આકૃતિ જોજો બરાબર અહીંયા આ રસ્તો છે નીચે આ નદી છે આ નદી અને આ રસ્તો અહીંયા એક ખેતર છે આ સમલમ આવું ખેતર છે ખેતરની અંદર એવું કહ્યું છે ખેતરની નદી તરફનો રસ્તો નદી તરફ એ રસ્તા તરફની સમાંતર બાજુથી બમણો છે આ જે છે ને એના કરતા આ બાજુ ડબલ છે સાથે સાથે સીધું માપ પણ આપેલું છે 100 મીટર અને ખેતરનું ક્ષેત્રફળ પણ આપેલું છે 10500 મીટર સ્ક્વેર ખેતરનું ક્ષેત્રફળ આપ્યું છે અહીંયા ખેતરનું ક્ષેત્રફળ બરાબર 10500 મીટર સ્ક્વેર એ આપી દીધું છે તો હવે આપણે આ વસ્તુ શોધવાની છે આ બે જે રસ્તા આ જે છે સમાંતર બાજુની લંબાઈ એની લંબાઈનું માપ શોધવાનું છે એક વાર ધારી લઈએ ધારો કે રસ્તા તરફના ખેતરની બાજુની લંબાઈ x મીટર અને નદી તરફના ખેતરની બાજુની લંબાઈ બમણી એવું રકમ આપી દીધું છે બમણી માટે 2x મીટર આ થઈ હવે ખેતર આપ્યું છે સમલંબ જો હવે સમલંબ છે તો સમલંબનું સૂત્ર એક a ની જગ્યાએ 2x લઈશું b ની જગ્યાએ x લઈશું h ની જગ્યાએ 100 લઈશું તો મળી જશે તો આનું સૂત્ર છે h/2 કૌંસમાં a + b અને અહીંયા માપ આપ્યું છે 10500 મીટર સ્ક્વેર ચલો h છે 100 100 ભાગ્યા 2 a એટલે 2x b એટલે x અહીંયા 10500 અહીંયા ઉડી ગયા 50 જવાબ આવે એ ટોટલ અહીંયા આપણને 3x થઈ ગયા આ 50 નીચે આવશે આ 50 નીચે આવે ને આવી રીતે ત્યારે એક વસ્તુ કહી દઉં તમને કે મેં આ 10500 જે હતા ને એમાંથી બે શૂન્ય છૂટા પડ્યા એટલે 105 * 100 કર્યા એટલા માટે કર્યા કે અહીંયા ઉડી જશે 2 આવશે જો તો x = 105 * 2 105 એટલે 210 થયા બરાબર અને આ 3 નીચે આવી ગયા 203 એટલે 21 * 10 અને ફરી 3 તો 7 * 21 તો x બરાબર 70 મીટર રસ્તા બાજુ ખેતરની લંબાઈ 70 મીટર તો x રસ્તા બાજુ ખેતરની લંબાઈ x બરાબર 70 મીટર આવી અને નદી બાજુ ખેતરની લંબાઈ 2x મતલબ 2 * 70 એટલે ટોટલ 140 મીટર આવે આ પણ એક્ઝામ્પલ એ જ રીતનો હતો કે આ ખાલી ક્ષેત્રફળ આપી દીધેલું હતું અને આ બે બાજુની લંબાઈ શોધવાની હતી હવે આ બે બાજુની લંબાઈની એક શરત હતી રકમની અંદર કે આ બાજુ કરતા આ બાજુ બમણી છે એટલા જ માટે આપણે x ધારી શકીએ નહીંતર x ના ધારી શકીએ આ નાની બાજુ x હોય
તો મોટી બાજુ બમણી એટલે 2x, એટલે રસ્તા બાજુની લંબાઈ x ધાર્યું અને નદી બાજુની લંબાઈ 2x ધારી. હવે આ આકાર દેખાય છે, આકાર સમલંબ જ છે અને આ સીધી ઊંચાઈ h આપેલી છે. તો સમલંબનું સૂત્ર અને ક્ષેત્રફળ આપેલું હોવાથી આપણને x ની કિંમત મળી. x એટલે એક બાજુનું માપ, જે રસ્તા બાજુનું માપ છે 70 મીટર. તો નદી બાજુનું માપ ડબલ થાય. ડબલ નો મતલબ એ 2x, તો 2 * 70 એટલે 140 મીટર. આ રીતે એક્ઝામ્પલ કરી શકાય. નેક્સ્ટ જોઈએ આગળ. જો હવે અષ્ટફલકીય સમતલનું ક્ષેત્રફળ શોધવાનું છે. સાંભળજો. અષ્ટકોણીય સમતલ કૌંસમાં લખવું, કોટનો બનાવેલો છે, નો ક્ષેત્રફળ શોધો. આ ક્ષેત્રફળ શોધવાનો મતલબ એ કે આ બધી જે આકૃતિઓ છે એ આકૃતિઓ આવી રીતે છે, બધી આવી છે. હકીકતમાં આ આપેલી નથી કશું, પણ આટલું આપેલું છે તૂટક રેખા આધારિત કે આ જે માપ છે એ 11 મીટર છે, આટલું માપ છે એ 5 મીટર છે અને આ સીધું માપ છે એ 4 મીટર છે. આના પરથી ટોટલ આપણને ખબર પડી જાય. જો આ 5 હોય ને તો આ પણ 5 મીટર જ હોય. બધું માં 5 હોય. આ 5 5 5 5 બધા 5 5 ના ટુકડા છે. અષ્ટફલકીય છે માટે. બરાબર. હવે તો આપણે જોવાથી આપણને એટલી ખબર પડે કે આ એક આ અને એક આ બે સમલંબ ચતુષ્કોણ બને છે, વચ્ચે લંબચોરસ બને છે. તો બે સમલંબ ચતુષ્કોણ બને છે, એમાં આપણને માપ ખબર છે. બરાબર. આ પણ માપ ખબર છે. તો પહેલા આપણે એક સમલંબ ઉપરનો અને નીચેનો હું નંબર આપું. આ 1 અને આ 2. બરાબર. બે સરખા જ છે. એકનું માપ કરવાનું, ગુણ્યા 2 કરશો એટલે બે સમલંબનું મળી જશે. પછી આની અંદર આ વચ્ચે લંબચોરસનું ક્ષેત્રફળ શોધીને ઉમેરવું પડશે. આ ત્રણનો સરવાળો કરશો એટલે આખા અષ્ટકોણીયનું ક્ષેત્રફળ આપણને મળી જાય. પહેલા આપણે શોધીએ એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ h ભાગ્યા 2 a plus b. h એટલે 4/2 કૌંસમાં 11 અને 5. 11 + 5 અહીં આવશે 2. 2 * 16, 11 ને 5 16 થાય, 16 દુ 32 મીટર સ્ક્વેર આવે. હવે આપણે લખીએ બે સમલંબ ભાગનું ક્ષેત્રફળ. બે સમલંબ ભાગનું ક્ષેત્રફળ એટલે 2 * 32. 11 ને 5 16, 16 દુ 32 એટલે 32 * 2 એટલે 64 મીટર સ્ક્વેર. આ બે સમલંબનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણે વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ શોધીએ, લંબચોરસ. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ધ્યાન આપજો. લંબાઈ છે 11, પહોળાઈ એટલે આડી 5. 11 × 5 = 55 મીટર. હવે અષ્ટકોણીય કોટલાનું ક્ષેત્રફળ બરાબર બે સમલંબ ભાગનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ. આનો સરવાળો કરવાનો. એક સમલંબનું 32 આવ્યું, બેનું ભેગું 64. તો બે સમલંબનું 64 અને બીજું લંબચોરસનું 55. તો 5 ને 4 9 અને 11 119 મીટર સ્ક્વેર. આ અષ્ટફલકીય આખું ક્ષેત્રફળ 119 મીટર સ્ક્વેર કહેવાય. એટલે કહેવાનો મતલબ એવો છે કે આ જે માપ શોધ્યું ને આ બધી સંયોજિત આકૃતિઓ કહેવાય.
કે જેની અંદર એકથી વધારે આકાર તમને જોવા મળે અને એકથી વધારે આકાર જોવા મળે એટલે એ રીતે તમે એનો એક્ઝામ્પલ કરી શકો. હવે આપણે એક ખાસ દાખલો ગણી લઈએ. જોઈ લો. આકૃતિ પરથી આવો એક ફોટો ફ્રેમ છે. આ ફોટા ફ્રેમનો દરેક ભાગની લંબાઈ શોધવાની છે. આ માપ તમને 24 આપ્યું, આટલેથી આટલું માપ તમને 28 આપ્યું, આટલેથી આટલું માપ 20 આપ્યું અને આ માપ 16 આપ્યું. બરાબર. આમાં આ દરેક ભાગનો A B C અને D ભાગનું માપ ક્ષેત્રફળ શોધવાનું છે. ફ્રેમનું કેટલું ક્ષેત્રફળ થાય. હવે પહેલા A નું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણને સીધું A નું ક્ષેત્રફળ મળી જાય. પણ ભાગ A માટે જુઓ, ભાગ A અને C સમાન બને. એ બંનેનું શોધશો એટલે બંને ભેગું થઈ જશે. હવે A ની આ 24 છે તો આ 24 થાય, આ 16 છે તો આ પણ 16 થાય. બરાબર. એ રીતે હવે ખાલી સીધી ઊંચાઈ, આ સમલંબ આકાર તો છે, સીધી ઊંચાઈ શોધવી હોય તો સીધી ઊંચાઈ 28 માંથી 20 બાદ કરો એટલે આ ને આ બે ઊંચાઈ મળે આપણને, ટોટલ 8. જુઓ, A ની ઊંચાઈ h 28 માંથી 20 બાદ કરો એટલે 8 મળ્યો અને જે 8 મળે છે એને પાછા 2 વડે ભાગવાના છે. 8 ભાગ્યા 2 એટલે 4 સેમી મળે. કેવી રીતે આવું મળે એ તમને કહું કે ટોટલ આ 20 છે, આ એટલે આટલેથી મોડીને 28 છે તો 28 માંથી આટલો ભાગ દૂર કર્યો એટલે 8 વધે તો 8 એ આનો અને આનો બંનેનો સરવાળો વધે તો એને પણ 2 વડે ભાગો એટલે આ બે ભાગ છે ને આપણે એક જ ભાગનું માપ જોઈએ. 8 ને 2 વડે ભાગે એટલે 4 અને આ પણ 4 મળે. તો હવે આપણે શોધીએ. સાંભળો, ભાગ A નું ક્ષેત્રફળ બરાબર h/2 A + b સમલંબ ચતુષ્કોણ. તો હવે h/2 આપણને મળે 4 ભાગ્યા 2 એ મળે 24 + 16 અહીંયા આયા 2 તો 2 ગુણ્યા 24 ને 16 40 80 સેન્ટીમીટર સ્ક્વેર. તો એ જ રીતે ભાગ C નું ક્ષેત્રફળ પણ 80 સેન્ટીમીટર સ્ક્વેર થાય કારણ કે ફ્રેમની અંદર સામસામેનો ભાગ હંમેશા સરખો હોય. બરાબર. હવે ત્રીજું, ભાગ B અને D સમાન છે. એ જ રીતે B નું માપ તમને ખબર છે, D નું માપ 20 અને 28 તો આ પણ 28 અને આ 20 પણ ઊંચાઈ બાકી છે. હવે ઊંચાઈ કરવા માટે આ જે 24 છે એ 24 માંથી 16 બાદ કરવાના એટલે આ ભાગ મળશે પણ એમાંથી ફરી ભાગ્યા 2 કરીશું એટલે ભાગ B ની ઊંચાઈ કાઢવા માટે કે પહોળાઈ કાઢશો તો એ વસ્તુ છે ટોટલ 24 -16 ભાગ્યા 2 તો 8 ભાગ્યા 2 એ પણ 4 સેન્ટીમીટર મળે. હવે લખીએ ભાગ B નું ક્ષેત્રફળ h/2 કૌંસમાં A + b 4 ભાગ્યા 2 એ કેટલા છે 28 અને b 20 તો 28 + 20 આ બે ઉડી ગયા 2 ગુણ્યા ટોટલ 48 એટલે 96 સેમી સ્ક્વેર 48 ગુણ્યા 2 કરશો તો આ રીતે ભાગ B નું ક્ષેત્રફળ 96 સેન્ટીમીટર સ્ક્વેર થાય. કોઈ પણ મોટી કોઈ ફોટો ફ્રેમ બનાવો તો ફોટો મધ્યમ રહે. આ જે ભાગ પ્લાસ્ટિક કે લાકડાનો હોય એ આ રીતનો જ ભાગ હોય. A અને C સરખો હોય, B અને D સરખો હોય. આખું માપ આ અને આખું માપ આ. એટલે આ લંબાઈ પહોળાઈ મેઈન લંબાઈ પહોળાઈ અને અંદરની લંબાઈ પહોળાઈ જાણતા હો તો તમે સમલંબ સૂત્રનો ઉપયોગ કરી અને ચારે ચાર ફ્રેમનું ક્ષેત્રફળ શોધી શકો. એવી રીતે A અને C નું ક્ષેત્રફળ 80 આવે છે અને B અને D નું ક્ષેત્રફળ 96 સેમી સ્ક્વેર મળે છે.